ભુજમાં એડવોકેટ તરીકેનો વ્યવસાય કરતા એક અગ્રણી લક્ઝરી બસ મારફતે અમદાવાદથી ભુજ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને કેફી પદાર્થ ખવડાવી તેમની પાસેની રોકડ રકમ તથા દાગીના ચોરી લેવાયા હોવાની ઘટના બનેલ છે। ભુજના એડવોકેટ કુશલ ભાટિયા પોતાનું કામ પતાવી ગઈ રાત્રે પટેલ ટ્રાવેલ્સની બસમાં સરખેજથી ભુજ આવી રહ્યા હતા ત્યારે વિરમગામ બાદ તેમની બાજુમાં બેઠેલા અજાણ્યા શખ્સે તેમને પાન ખવડાવ્યું હતું, જેમાં કેફી પદાર્થ હોવાથી કુશલભાઈ ભાન ભૂલી ગયા હતા અને અજાણ્યો શખ્સ તેમની પાસેના 3000 રૂપિયાની રોકડ રકમ, સોનાની ચેઇન તથા વીંટી વગેરે મળીને રૂપિયા 65,000 કરતાં વધારેની રકમ લઈને ગુમ થઈ ગયો હતો। ભુજમાં બસના ડ્રાઈવરે કુશલભાઈને ઉઠાડ્યા ત્યારે તેમની તબિયત જોતા આખી ઘટના પ્રકાશમાં આવી હતી અને કુશલભાઈને સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। સમગ્ર ઘટના અંગે આ ઘટનાનો ભોગ બનનાર કુશલભાઈના ભાઈ શ્રી વિશાલભાઈ ભાટિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। મારો ભાઈ અમદાવાદથી કામ પતાવીને સરખેજથી ભુજ આવવા માટે નીકળેલ રાતના 11:30 વાગે પટેલ ટ્રાવેલ્સમાં। ત્યારે એમના જોડે બાજુમાં જે અજાણ્યા વ્યક્તિ હતા એમને વિરમગામ પછી હાઈવે હોટલ ઉપર ઊભી રહી એના ત્યારબાદ એમણે પાનમાં નશીલી પદાર્થ જેવી એમણે વસ્તુ ખવડાવી અને ત્યાર પછી મારા ભાઈને ડાયરેક્ટ ભુજમાં જઈને ડ્રાઈવરે ઉઠાડ્યું કે ભાઈ ભુજ આવી ગયું છે ને હવે તમે ઉઠો। ત્યારે પણ ભાઈની હાલત નશા કેફી પદાર્થની જે વસ્તુ પાનમાં હતી એના કારણે એની અસર હેઠળ હતો જ। એના પાસે 3,000 રૂપિયા કેશ હતા અને એક સોનાની વીંટી છે, ચેન છે ને પેન્ડલ છે। અંદાજે એપ્રોક્સિમેટ 65-70 હજાર રૂપિયા। મારા ભાઈ પોતે એડવોકેટ છે વ્યવસાય અને એમનું નામ કુશલ ભાટિયા છે, કુશલ ભાટિયા। આગળમાં અત્યારે પ્રોસેસ પ્રમાણે આપણે એમની ફરિયાદ અત્યારે 0થી આપણે અહીંયા દાખલ કરવામાં આવી આપણે દીધેલી છે।